દર્શક મિત્રો, આપણી સાથે છે સુરત વરાછાના આદરણીય ડૉક્ટર શ્રી ધનેશભાઈ સાવાલિયા. તે પોતે ડૉક્ટર છે અને કેનેડામાં એમણે રિસર્ચ સેન્ટર ખોલ્યા છે. વનસ્પતિમાંથી અનેક પ્રકારના રોગોની દવા એમણે સંશોધન કર્યું છે. તો એ વિશે આપણા દર્શક મિત્રોને એમને જણાવીશું, જેથી એનો લાભ દરેક લઈ શકે. ધનેશભાઈ, તમે કેટલા વર્ષથી આ તમારે જે રિસર્ચ સેન્ટર ચાલુ ક્યાંથી કર્યું અને કયા કયા રોગના દર્દીઓ આપની પાસે આવ્યા અને કેટલો આરામ થયો અને એમને તકલીફો કેવી હતી અને કેવી રીતે દૂર થઈ, એ વિશે જણાવો. મારા 25 વર્ષનો આયુર્વેદનો અનુભવ છે. 25 વર્ષની મારી રિસર્ચ યાત્રા છે. કેન્સરમાં હવે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બે સર્જરી થયા પછી પણ જ્યારે ડૉક્ટર ના પાડી મારી પાસે મોકલી આપો, આયુર્વેદની દવાથી એટલું સારું રિઝલ્ટ આપી દીધું. જેને ડૉક્ટર ના પાડી દીધી એવા લોકો 100માંથી 90 સારા થાય છે અને ખૂબ ઝડપથી સારા થાય છે. એટલે હવે કેન્સર બાબતે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગમે તે તો લાસ્ટ સ્ટેજ હોય. એ સિવાય સિકલ સેલ્સ મુક્ત ભારત બનાવવા માંગુ છું. જેટલા લોકોને સિકલ સેલ્સ હોય મારો સંપર્ક કરે. માત્ર 1 થી 3 ચમચી દવા 10 ml 3 ડોઝથી સિકલ સેલ્સ કાયમ માટે મટી જાય. એ દર્શક મિત્રોના અમુકને આપણે જે કીધું એની ખબર ના હોય, તો સરળ ભાષામાં કહો તો દર્શક મિત્રોને એની ખબર પડે. સિકલ સેલ્સ એટલે શું થાય છે કે એક જાતનું બ્લડમાં ડિસ્ટર્બન્સ આવી જાય. લોહીના પર લાલ કણ હોય, ગોળ હોય, બરાબર છે. એ સિકલ સેલ્સ વાળાને એ દાંતરા ટાઈપ એટલે હાફ મૂન શેપ થઈ જાય. બરાબર. એટલે એ હાફ મૂન શેપો જે ક્યાંક સાંધામાં અટકી જાય એટલે બ્લડ ફ્લો અટકી જાય તો ભયંકર દુખાવો થાય. કિડનીમાં અટકી જાય, કિડની ફેલ થાય, હાથમાંથી હાથ ફેલ થાય. આવા ભારતમાં આદિવાસી બેલ્ટમાં ખાસ વધારે બીમારી છે અને આવા છોકરાઓ એટલે 10-15 દિવસે નવું લોહી બદલાવવું પડતું હોય છે, દાખલ કરવા પડશે દર 15 દિવસે અને એવરેજ 20-22 વર્ષે આ બાળકો મરી જતા હોય છે. ભારત સરકાર પાસે આજની તારીખે કોઈ સચોટ દવા નથી. બરાબર. આપણા રિસર્ચ એટલું જોરદાર થયું છે સંજીવની જડીબુટી દ્વારા કે માત્ર પહેલી ચમચી એના ફિઝિકલ પ્રોબ્લેમ બધા દૂર થઈ. જે 15 દિવસે દાખલ કરવો પડતો, 3 વર્ષ પહેલાં જેને મેં દવા આપી, જે દર 15 દિવસે ઝાયડસમાં દાખલ કરતા હતા છોકરાને, કે આજે 3 વર્ષ થઈ ગયા, 0 મેડિસિન. ખૂબ ખુશ છે. એ જે તમે દર્દીઓની જડીબુટી સારવાર કરી અને એમને રાહત થઈ, એવા કયા કયા વિસ્તારના અને કેવા રાજ્યો કે ગુજરાત કે કઈ જગ્યાના? ગોધરા વિસ્તારના છે, અહીંયા સાપુતારાના છે, વાંસદાના છે, વલસાડના છે. અને કેન્સર તો આખા ભારતમાંથી પેશન્ટ આવે છે. અને હું 4-6 મહિના અમેરિકા, કેનેડા રહું, 4-6 મહિના અહીંયા રહું છું. બરાબર. અમેરિકાના યુસના પેશન્ટ ખૂબ આવે છે. અને કેન્સરમાં તો તમારે બેડ થરક છાતી ઠોકીને કહેવાનું. હું તમારી સાથે લગભગ લોકડાઉનથી આપણી સાથે છું. આપની સાથે ઘણા કેમ્પોમાં હું હાજર રહ્યો છું, નડિયાદ હોય કે બીજે કંઈ હોય. અને ત્યાર પછી જે કંઈ દર્દી આવા ખર્ચાથી ત્રાસી ગયા હોય, છેલ્લી ઘડી પર હોય અને આપણી પાસે આવ્યા હોય તો કદાચ બચી પણ શક્યા હોય, એવા ઘણા દાખલાઓ જીવન છે. તો એ વિશે થોડા ફોકસ નાખો, જેથી દર્દીઓ આપણી પાસે આવે અને એ એમનું જીવન બચાવી શકે. કમળામાંથી કમળી થઈ ગઈ હોય અને 25 લાખનો ખર્ચો અમદાવાદ, દોડા કે બોમ્બે થઈ ચૂક્યો હોય, એને મારી પાસે લઈ આવું, 1 જ ચમચી દવા અપાવું છું, કમળો મટી જાય છે. કે મારે કાલે અમેરિકા જવું તો જઈ શકે છે. આટલી સચોટ દવા ભારતમાં ક્યાંય નથી. અચ્છા, ધારો કે દર્દી જેની જોડે પૈસા હોય તો આપશે, પણ જેની જોડે પૈસા ના હોય અને કદાચ નજીવી, તો એનું ફીનું ધોરણ કઈ રીતે અને કેવી રીતે છે? ના આપે, ઓછા આપે. જે યથાશક્તિ પ્રમાણે જે આપવું હોય તમારે જે હોય એવું વધારીને આપે. હા. અને બીજું, સિકલ સેલ હાલમાં માત્ર ફ્રીમાં જ મટાડું, ડોનેશન આધારિત મટાડું છું. જેને દવા જોતી ફ્રીમાં લઈ જાય, ઈચ્છા હોય તો ડોનેશન આપે. હું ડોનેશન આધારિત કરું છું સિકલ સેલ. આપણી ગુજરાતમાં અને ભારતમાં ક્લિનિક હોય અથવા કોઈ ઓફિસ હોય અથવા હોસ્પિટલ હોય, કઈ કઈ જગ્યાએ આપ કાર્યરત છો? એક જગ્યાએ કામકાજ કરતો સુરતમાં કામરેજ 4 રસ્તામાં છે, ઓઝોન કોમ્પ્લેક્સ 4થે માળે મારું દવાખાનું છે અને માત્ર સુરતમાં જ કામ કરું છું.
આપણું પછી કેનેડા જાઉં તો 6 મહિના અમેરિકા કેનેડામાં ત્યાંના જે જનતા છે, દર્દીઓ છે કે જે એકબીજાના સગાવાલા લઈને આવતા હોય છે, દર્દીઓ જાતે આવતા હોય છે, ત્યાંનો એ લોકોનો તમારી દવા પ્રત્યેનો કેવો પ્રભાવ? ખૂબ આંખ મીચીને લે. એના કોઈ વિડીયો કે સમાચાર પત્રો કે એવું કંઈ આવે ખરું એમાં? હા, મારા યુટ્યુબમાં ઘણા મેં વિડીયો મૂકેલા છે. ધનેશ સાલન અમને મારી યુટ્યુબ છે 9976918999. ફરીથી બોલું છું 9979611899. આ નંબર તમે યુટ્યુબમાં લખો ને અને સર્ચ કરો એટલે મારી ચેનલ ખુલી જાય ધનેશ સાલન અમને. એમાં મેં ઘણા વિડીયો મૂકેલા જે સેટિસ્ફાઈડ પેશન્ટ છે, જે કેન્સરમાં ચમત્કારિક રીતે મટેલા છે, ઘણા વિડીયો છે. દર્શક મિત્રો, હું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામનો વતની અને પોતે એડવોકેટ સોશિયલ વર્કર છું. બીજું કે હું પ્રેસ અને મીડિયાનો ગુજરાતનો લીગલ એડવાઇઝર છું. બીજું ઘણું બધું છે. કોપીરાઇટ કંપનીમાં યુનાઇટેડ ઇન્સ્યોરન્સમાં પેનલમાં છું. સાથે સાથે અમને જે અનુભવ થયા, અમે જે તકલીફનો સામનો કર્યો, એના આધારે ગુજરાતની પણ સમગ્ર ભારતમાં સેવાઓ ધનેશભાઈ જેવાની સાથે અમે રહીને કરીએ છીએ. જરૂર આપ પણ એનો રૂબરૂ મુલાકાત કરી અને અનુભવ કરીને લો તો કોઈક દર્દીની જો જિંદગી બચશે તો એને આશીર્વાદ કામ લાગશે. બીજું કે ધનેશભાઈ, આ તમે જે દર્દીની સારવાર અને રોગો વિશે થોડીક માહિતી મળી. બીજા કયા કયા રોગોની તમે સારવાર કરી શકો છો? અસ્થમા, જેને 25 વર્ષ પહેલાં મટાડ્યું, આજે જાતા કરે છે. જેને ઘૂંટણ કમર દુખતા હતા, ડૉક્ટર કે બદલાવવું પડશે, એ સારા કર્યા 25 વર્ષ પહેલાં જાતા કરે છે. રસમસા ખાલી 1 ચમચી દવા મટાડો છે. કમળો 1 ચમચી મટાડો છે. ટીબી ગમે એટલું લાસ્ટ થઈ ગયું, મતલબ કોઈ બી જૂના રોગ હોય, ખાસ હાર્ટનું બ્લોકેજ હોય, કોઈ લેડીઝને ગર્ભાશયની થેલી બદલવાનું આવી ગયું, બદલવાની જરૂર નથી, માત્ર દવાથી વર્ષો જૂનો માતાનો દુખાવો 25 વર્ષ પહેલાં. ગુજરાતમાં તમે કઈ કઈ જગ્યાએ આમ સ્પેશિયલ બોલાવો તો જઈ શકો છો? ધારો કે તમે 2-1 વર્ષ પહેલાં નડિયાદ આશ્રમમાં તમે આવ્યા હતા અને મારી પણ તમે દવા ટ્રીટમેન્ટ કરી હતી અને મને આખી જિંદગીનો જે કચરો હતો એ શરીરમાંથી તમામ બહાર કાઢ્યો હતો. મને પણ સારું એવું લાગ્યું અને તમારો પોઝિટિવ જે સારવારનો જે ઉપાય છે ખરેખર ધન્યવાદના પાત્ર છે. તો એવા કયા કયા બીજા અન્ય રોગો તમે સારવાર કરી? અમે હવે જે તમે જે વાત કરી દેશ સુધીની કચરો કાઢ્યો, ડિટોક્સ કાઢ્યું છે. એક 100 ml તમને દવા આપું એટલે બોડીમાંથી લૂઝ મોશન ચાલુ થાય અને લીલા અને કાળા ટોયલેટ નીકળે, સુલાવ થાય. અને આખા જિંદગીનો જેટલું તમે પેટમાં કચરો નાખો કે દારૂ નાખ્યો કે તમાકુ નાખ્યું કે મરઘા કુકડા ખાતો, બધા કચરો બહાર નીકળી જાય. મારા કચરાની મને ખબર છે. અને લીલો ને કાળો કચરો કાઢનાર ટોયલેટ માટે માત્ર આપણે એક જ છીએ. અને એ તમે કચરો કાઢો, કાલથી ડિટોક્સને બોડી કરો તો કાલથી તમે ડાયાબિટીસ સીધું 50% ડાઉન, બીપી ગાયબ, કોલેસ્ટ્રોલ ગાયબ, ડિપ્રેશનની ગોળી ખાતો ગાયબ થઈ જાય, ઊંઘની ગોળી તો ગાયબ થઈ જાય. શું જોઈએ તમારે? બીપીને સારવારવાળા વધારે બીપી હોય છે. બસ આ ડિટોક્સ કરે. એની કઈ રીતના ડિટોક્સ પદ્ધતિ છે? ડિટોક્સ કરે પતી ગયું, કોઈ દવાની જરૂર નથી. એક જ દિવસમાં બીપી ગાયબ, કોલેસ્ટ્રોલ ગાયબ. દર્શક મિત્રો, આપણે ધનેશભાઈ સાવલિયાનો અનુભવ છે. હા, મને તો ખુદનો અનુભવ છે. એટલે જ આપણી મિત્રતાના રીતે અને મને આનંદ થયો એટલે હું સુરતમાં આવીને આપણી પાસે દર્શક મિત્રોને, દર્દીઓને, જેને જરૂરિયાતમંદ વ્યક્તિઓને યોગ્ય સલાહ, સૂચન અને માર્ગદર્શન મળે અને એની સારવાર યોગ્ય જગ્યાએ થાય અને એમનું જીવન બચે, એ જ આપણો મેઇન આશય છે. ઇવન કેન્સરનો ગમે એટલો દુખાવો હોય, છેલ્લામાં છેલ્લું મોર્ફિનની દવાઓ એ લાગુ પડતી હોય મને મળવાનું માત્ર 1 કલાકમાં દુખાવો નથી. તમારો ને મારો, આપણા બંનેનો પરિચય કઈ રીતે થયેલો? કોરોના વખતે. કઈ રીતે? હું કંઈક કેનેડા હતો ને ત્યારે તમે કોરોનામાં કંઈક પ્રોબ્લેમમાં હતા અને મેં કોરોના પહેલાં સેવા કરીને સારું કરેલું. આશરે 5-1 વર્ષ પહેલાં મારી લોકડાઉનમાં 2020માં મુલાકાત થયેલી અને ઘણા બધા દર્દીઓને કોરોનામાંથી બચાવેલા. એમણે જે પદ્ધતિ કરેલી એનાથી ઘણા દર્દીઓને અને જીવન બચી ગયેલા. અને આપણે ફ્રી સેવા કરેલી. કેનેડા બેઠા બધા લોકોને ફ્રી સારવાર આપેલી. આપણે જોયા હતા ડૉક્ટર ધનેશભાઈ સાવલિયા, સુરત વરાછા. આવતા અંગે વધુ આપણે જાણકારી આપીશું, પણ જનહિત માટે આ એક પ્રયત્ન હતો કે આમ જનતા દર્દીઓને એની યોગ્ય સલાહ સૂચનને માર્ગદર્શન મળે અને દરેકનું જીવન સારી રીતે પસાર થાય, રોગનો ભોગ કોઈ ના બને અને એનું સુરક્ષિત રહે, એ જ અમારો આશય છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. હું તમારો જશવંત બારોટ, કોઠંબાવાળા.
મારો મોબાઈલ નંબર છે 9972 77 087.